બિલીમોરા નગરપાલિકામાં ચૂંટાયેલ જનપ્રતિનિધિઓના સન્માન સમારંભનું આયોજન વુડ પેપર મિલ પ્રાથમિક શાળા આતલિયા ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બિલીમોરા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યશ્રીઓ, બિલીમોરા નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ મનીષભાઈ બાબુભાઈ પટેલ, શાળા સમિતિના ચેરમેન અનુપમાબેન સંજયભાઈ પરમાર, ડ્રેનેજ સમિતિના ચેરમેન નૈનાબેન સુખદેવભાઈ પટેલ, મયુરીબેન પટેલ, કલાવતીબેન પટેલ, આચાર્ય શ્રી આંબાબારી હાઈસ્કૂલ નરેશભાઈ જે મહાલા, આતલિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જયેશભાઈ એસ પટેલને સ્મૃતિ ભેટ તેમજ પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન નવનીતભાઈ પટેલ તેમજ સુમિત્રાબેન પટેલ દ્વારા સમાજને ઉપયોગી બને એવી વાતો રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પધારેલ મહેમાનોએ સમાજને ઉપયોગી બનવા માટે અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ યોગેશભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ હિમાંશુભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી આટોપી હતી. રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા.